જય શ્રી કૃષ્ણ સૌને પ્યોર વેજી હબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગુજરાતનું ઓલ ટાઈમ ફેવરેટ અને એકદમ ચટાકેદાર મોંમાં પાણી લાવી દે તેવું પરંપરાગત ફરસાણ ગુજરાતી પાત્રા। ઘણીવાર લોકોને ફરિયાદ હોય છે કે ઘરના પાત્રા બજાર જેવા સોફ્ટ નથી બનતા અથવા રોલ નથી વળાતો। આજે હું તમારી સાથે એવી સિક્રેટ ટિપ્સ શેર કરીશ જેથી તમારા પાત્રા એકદમ પરફેક્ટ અને સ્વાદિષ્ટ બનશે। તો વિડીયોને એન્ડ સુધી જોજો, સ્કીપ બિલકુલ ના કરતા। જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો શરૂ કરીએ। પાત્રા બનાવવા માટે મેં અહીં લીધા છે 8 થી 10 અડવીના પાન। પાન લેતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તે બહુ કડક કે જૂના ન હોવા જોઈએ। તેને મેં પાણીથી બરાબર ધોઈ લીધા છે। હવે આવે છે પહેલું અને સૌથી મહત્ત્વનું સ્ટેપ, પાનની નસો કાપવી। પાનને આ રીતે ઊંધું મૂકી છરીની મદદથી જાડી નસો દેખાય છે તેને હળવા હાથે કાપીને અલગ કરી લેવાની છે। જો આ નસો નહીં કાઢો તો રોલ વાળતી વખતે પાન ફાટી જશે અને પાત્રા સરખા બનશે નહીં। આ જુઓ, મેં બધી નસો સરસ રીતે સાફ કરી લીધી છે। હવે તેને કપડાની મદદથી કોરા કરી લઈશું। અહીં આપણે પાત્રાનું મેઇન હાર્ટ એટલે કે ચણાના લોટનું ખીરું તૈયાર કરીશું। સૌથી પહેલાં મેં આદુ, લસણ અને લીલા મરચાંને ક્રશ કરી લીધા છે। અહીં તીખું તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઓછું વધતું કરી શકો છો। હવે એક મોટા વાસણમાં આપણે લઈશું 2 કપ ચણાનો લોટ। હવે એમાં જશે આદુ, લસણ, મરચાંની પેસ્ટ અને ઘરના મસાલા। અહીં મેં લીધું છે 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો પાવડર, અડધી ચમચી હિંગ, સ્વાદ મુજબ મીઠું અને થોડો લીંબુનો રસ। અડવીના પાન કુદરતી રીતે ગળામાં ખંજવાળ પેદા કરે છે, તેને દૂર કરવા માટે આમાં ખાટી મીઠી આંબલીનું પાણી અથવા લીંબુનો રસ ઉમેરવું ખૂબ જ જરૂરી છે। હવે થોડું પાણી ઉમેરીને આનું ઘટ ખીરું તૈયાર કરીશું। યાદ રાખજો, ખીરું બિલકુલ પાતળું ન થવું જોઈએ। જો પાતળું થશે તો પાન પર સરકી જશે। આ જુઓ, આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ જે પાન પર બરાબર ચોંટી રહે। તો ચાલો આને તૈયાર કરી લઈએ। પાટલા પર કે ક્લીન પ્લેટફોર્મ પર સૌથી મોટું પાન ઊંધું મૂકી હવે હાથની મદદથી ચણાના લોટનું ખીરું આખા પાન પર એકસરખું ફેલાવી દો। લેયર છે એકદમ મીડિયમ રાખીશું, એને જાડું નથી કરવાનું। હવે આની ઉપર બીજું પાન મૂકીશું, એ પણ વિરુદ્ધ દિશામાં, એટલે કે પહેલા પાનનો અણીવાળો ભાગ ઉપર હતો તો આ પાનનો અણીવાળો ભાગ નીચે તરફ રહેશે। તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતે ત્રીજું ચોથું પાન ગોઠવી અને પાનની થપ્પી કરી એક રોલ પરફેક્ટ તૈયાર કરવાનો છે। પહેલાં બંને સાઈડમાંથી પાનને અંદરની તરફ થોડા વાળી લો અને તેના પર થોડું ખીરું લગાવી દો। હવે નીચેની તરફથી એકદમ ટાઈટ રોલ વાળવાનું શરૂ કરો। અહીં ખાસ ધ્યાન રાખજો કે રોલ ઢીલો હશે તો બાફતી વખતે ખુલી જશે। એની ઉપર થોડું ખીરું લગાવી રોલને પેક કરી દો। જુઓ, આપણો રોલ પરફેક્ટ તૈયાર છે। વિડીયોમાં તમે જોઈ શકો છો આવી રીતે જ મેં બધા રોલ વાળીને સરખા તૈયાર કરી લીધા છે। અહીં પહેલાંથી જ મેં ઢોકળિયામાં ગરમ પાણી કરવા મૂકી દીધું છે અને ગ્રીસ કરેલી પ્લેટમાં પાત્રા મૂકી દેવાના છે જેથી તે ચોંટે નહીં। મીડિયમ ફ્લેમ પર 20 થી 25 મિનિટ બાફવા દેવાના છે। ચાલો 20 મિનિટ થઈ ગઈ છે, ચેક કરીએ। એક ચપ્પુ લઈને અંદર નાખી જોજો, ચપ્પુ એકદમ સાફ બહાર આવે તો સમજી જવાનું છે કે પાત્રા અંદર સુધી બફાઈ ગયા છે। રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી તેને છરીની મદદથી અડધી ઇંચ સુધીના કાપી લેવાના છે। વિડીયોમાં જોઈ શકો છો અંદર સુધી કેટલી મસ્ત લેયર દેખાય છે। પાત્રા આમ પણ ખાઈ શકાય છે, પણ તેને અસલી ગુજરાતી સ્વાદ આપવા માટે આપણે કરીશું એક સરસ વઘાર।
તો સૌથી પહેલાં મેં કઢાઈમાં લઈ લીધું છે 4 થી 5 ચમચી તેલ અને તેલ ગરમ થાય એટલે એમાં ઉમેરીશું રાઈ. રાઈ તતડે એટલે એમાં જશે હવે 2 થી 3 ચમચી સફેદ તલ. તલ વઘારમાં ખૂબ જ સરસ ક્રંચ આપે છે. તલ જેવા તતડે કે તરત જ આપણે કટ કરેલા પાતરા એમાં ઉમેરી દઈશું. ધીમા તાપે પાત્રાને હળવા હાથે મિક્સ કરો જેથી તે તૂટે નહીં. જો સોફ્ટ પાત્રા ભાવતા હોય તો 1-2 મિનિટમાં જ ઉતારી લો. પણ જો તમને ક્રિસ્પી ભાવતા હોય તો તેને 3 થી 4 મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન થવા દો. તો તૈયાર છે ગરમા ગરમ ચટાકેદાર અને ક્રિસ્પી ગુજરાતી પાત્રા. આ પાત્રાને તમે સાંજની ગરમા ગરમ ચા અને તીખી ચટણી સાથે એન્જોય કરી શકો છો. તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમારા પાત્રા કેવા બન્યા છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું આવી જ એક નવી સરળ અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.